Hare Krishna, good morning. I am Vidhi Prajapati. Now I am going to translating a unit. Hey Abu Mia. Oh Abu Mia, looking sad, દુઃખી દેખાવ છો. Why are you sitting alone today? આજે તમે શા માટે એકલા બેઠા છો? Where is your darling કલુઆ? તમારી પ્રિય કલુઆ ક્યાં છે? ગોવિંદ was worried. ગોવિંદ ચિંતિત હતો. Perhaps, કદાચ. I have lost her. મેં તેને ગુમાવી દીધી. I have seen her footprints going up to hill. મેં તેની પગની છાપ ટેકરી તરફ જતા જોયું. That devil must killed her. પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. Poor અબુ ખાન was almost in tears. બિચારો અબુ ખાન લગભગ આંસુઓમાં હતો. He could not understand. તે સમજી શક્યો નહીં. Why કલુઆ broke the string and disappeared in the night. કલુઆ શા માટે તાર તોડ્યો અને અંધારામાં લુપ્ત થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains. તે તેને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજના દાણા આપતો. But even then his only family member had left his house. પણ છતાં તેનો એક પરિવારનું સદસ્ય ઘર છોડી જતી રહી. After some days, Abu Mia brought another goat. થોડા દિવસ પછી અબુ મિયા એક નવી બકરી ખરીદી. This new one was pretty. આ નવી ખૂબ જ સુંદર હતી. White as snow. બરફ જેવી સફેદ. Had two little horns. બે નાના સિંગ. And a pair of lovely bright red eyes. અને એક જોડ સુંદર લાલ ચમકતી આંખો. I will call you ચાંદની. હું તને ચાંદની કહીશ. Raising her soft fur, he said. તેને પંપાળતા તેને કહ્યું. One fine morning, his neighbor Govinda appeared. એક સુંદર સવારે તેનો પડોશી ગોવિંદા આવ્યો. He saw Abu Mia talking to his only family member. તેણે જોયું અબુ મિયા તેના પરિવારના સદસ્ય સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, ઓ અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે ખુશ અને સ્વસ્થ દેખાવ છો. હાઉસ લાઈફ નાઉ. હવે જીવન કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી સુખી માણસ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અને હું પણ તેની વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા ખુશીથી હસી રહ્યા હતા. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પણ તમે તેને શું કહી રહ્યા હતા? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી પ્રિય સાથે વાત કરતા જોઈ. ઓહ યસ, અરે હા. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ. હું તેને કલુઆની દુઃખદ સ્ટોરી કહી રહ્યો હતો. એટ ધ બ્લડ થર્સી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. ટેકરી પર લોહીના તરસ્યા દાંતવાળા રાક્ષસને. અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયાએ જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી પ્રિય ચાંદની મને છોડીને ક્યારે જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે ખૂબ જ સમજદાર છે અને મારી સાથે ખુશ છે. હી એડેડ. તેને ઉમેર્યું. ગોવિંદા સેડ. ગોવિંદાએ કહ્યું. અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. અબુ ચાચા, હું તમને ખુશથી જોઈ ખૂબ જ ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે. સમ યર્સ પાસ્ડ. થોડા વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને ટેકરી પ્રત્યે આકર્ષણ વિકસવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ્ડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. દરરોજ સવારે તે ટેકરી પર ચમકતા સૂર્યનો પ્રકાશ જોતી હતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. કેટલી સુંદર ટેકરીઓ છે તે. શી થોટ. તેણે વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઇંગ થ્રોટ ધેમ. અને તેમાંથી ફૂંકાતો પવન કેટલો તાજગી ભર્યો છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે તે લીલા ઘાસમાં જવું જોઈએ. શી રન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ જાર. તે ટેકરીઓ તરફ ગઈ પણ એક ધક્કા સાથે ઊભી રહી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગળામાં એક દોરી હતી. શી હેટેડ ઇટ મોસ્ટ. જે તેને જરાય ગમતી ન હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજના દાણા ખાવાનું બંધ કર્યું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. અને તેને અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ ગુમાવી બેઠી. શી લોસ્ટ હર એપિટાઇટ. તે તેની ભૂખ ગુમાવી. શી ગ્રો વેરી થિન. અને તે ખૂબ પાતળી થવા લાગી. શી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તે મૂળ વગર ટેકરી પર સૂર્યનું
પ્રકાશ અને વાદળા સાથે રમતી. અબુ ખાન couldn't sense what was happening to his dear ચાંદની. અબુ ખાનને ખબર પડી કે તેની પ્રિય ચાંદની સાથે શું થઈ રહ્યું છે. He pushed her into a small hut. તેણે તેણીને નાની ઝૂંપડી તરફ ધકેલી. And shut the door. અને દરવાજો બંધ કરી દીધો. But forget to close the small window at the back. પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયો. The same night. તે જ રાતે ચાંદની made the window her passage for freedom. ચાંદનીએ પેલી બારીને તેનો સ્વતંત્રતાનો રસ્તો બનાવ્યો. When ચાંદની reached the hilltop. જ્યારે ચાંદની ટેકરી પર પહોંચી. The big yellow sun was rising in the horizon. મોટો પીળો સૂર્ય ક્ષિતિજ પર આથમી રહ્યો હતો. She was overflowing with joy and wonder. તે ખુશ અને આશ્ચર્યથી છલકાઈ રહી હતી. The green grass under her feet became golden yellow. તેના પગ નીચેનું લીલું ઘાસ સોનેરી પડતું પીળું થવા લાગ્યું. The wind sang us an endless song of welcome. પવન અનંત સ્વાગતના ગીતો ગાઈ રહ્યું હતું. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદનીને લાગ્યું કે તેની માતાને ઘણા વર્ષોની જુદાઈ પછી મળી રહી છે. How different all this was. અબુ ખાન્સ prison house. આ બધું અબુ ખાનની જેલ કરતાં કેટલું બધું અલગ છે. That day she jumped and played and ate all around. તે દિવસે તે કૂદી, રમી અને ચારે બાજુ ખાધું. She was on the top of the world. તે દુનિયાની ક્ષિતિજ પર હતી. It was the happiest day in ચાંદની's life. તે ચાંદનીના જીવનનો સૌથી ખુશાલ દિવસ હતો. The sun disappeared behind the hills. સૂરજ ટેકરી પાછળ આથમવા લાગ્યો. Soon the darkness covered the grass, the flower and the trees. થોડા સમય પછી ઘાસ, ફૂલ અને વૃક્ષો અંધારાથી ઢંકાવા લાગ્યા. The wind stopped blowing. પવન ફૂંકાવાનું બંધ થયું. There was stillness all around. ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. An owl hooted from the hole. ઘુવડ બખોલમાંથી ઉછળતું હતું. ચાંદની felt scared. ચાંદનીને ભય લાગવા લાગ્યો. The full moon rose in distant sky. આખો સૂર્ય દૂર આથમવા લાગ્યો. In its silver light. તેના ચાંદીના પ્રકાશમાં ચાંદની showed two brightened eyes and sharp teeth. ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત જોયા. Moving slowly towards her. તે તેની તરફ ધીમેથી આવતા હતા. The devil was not in a hurry. રાક્ષસ ઉતાવળમાં ન હતો. He knew that goat was also his food. તે જાણતો હતો બકરી તેનો પણ ખોરાક છે. The wolf and the goat stuck their hands with each other. વરુ અને બકરીએ એકબીજા સાથે માથા અટકાવ્યા. He was big and furious. તે મોટું અને વિશાળ હતું. Whereas she was small but not weak. જ્યારે તે નાની હતી પણ નબળી ન હતી. ચાંદની stood firm on her legs. ચાંદની તેના પગ પર ભક્કમ રહી. Head silently bent. માથું થોડું નમાવ્યું. And her strong horns aimed at the devil. અને તેના મજબૂત શિંગડા રાક્ષસ તરફ નિશાનો હતો. She looked like a brave soldier ready to fight a cruel enemy. તે એક મજબૂત સિપાહીની જેમ દેખાતી હતી જે દુષ્ટ રાક્ષસ સાથે લડવા તૈયાર છે. The fight began. લડત શરૂ થઈ. It went on throughout the night. તે આખી રાત ચાલી. The moon began to grow pale and suddenly hide behind the clouds. સૂર્ય ધીમેથી ઝાંખો પડવા લાગ્યો અને અચાનક વાદળા પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. તારાઓ પણ એક પછી એક ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વ તરફ એક ઝાંખો પ્રકાશ પડ્યો. The first rays of sun saw ચાંદની laying on the ground. સૂર્યના પહેલા કિરણે ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely soaked in blood. તે લોહીમાં ભીંજાયેલી હતી. The wolf tired and sleepy. વરુ થાકેલું અને ઊંઘમાં હતું. Was getting ready to devour her. જે તેને ખાવાની તૈયારી કરી રહ્યું હતું. A flock of birds sitting on the trees. પક્ષીઓનું ટોળું ઝાડ પર બેઠું હતું. Was debating the result of fight. જે લડાઈના પરિણામની ચર્ચા કરી રહ્યું હતું. So
સો વોટ સો હુ ઇઝ ધ વિનર? તો કોણ વિજેતા છે? આસ્કડ અ સ્મોલ વન, એક નાનાએ પૂછ્યું. ધ વુલ્ફ, ઓફકોર્સ, તે શિયાળ. ધ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર, મોટાભાગના બધાએ જોડે જાહેર કર્યું. નો, સેડ અ વાઇઝ મેન, ના, એક સમજદાર વૃદ્ધ પક્ષીએ કહ્યું. ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આવી બહાદુર સ્વતંત્ર સેનાની ક્યારેય જોઈ નથી.